ઉમેદવારો ગાંધીનગરમાં રજૂઆત અર્થે આવેલા હતા। અમે લગભગ 1200 થી 1500 જેટલા ઉમેદવારો ગાંધીનગર ખાતે અમે રજૂઆત લઈ અમારા જે પડતર પ્રશ્નો છે, અમારી મુખ્ય માંગણીઓ જે છે એને લઈ અને ગાંધીનગર ખાતે અમે ઉમેદવારો એકઠા થયેલા હતા। પણ સૌપ્રથમ અમારી રજૂઆત સૌથી પહેલા શિક્ષણ મંત્રી સાહેબને કરવા જઈએ એ પહેલા તમામ ઉમેદવારોની છે એ પોલીસ પ્રશાસનને આગળ કરી અને અમારી ઉમેદવારોની અટકાયત કરી અને ગાંધીનગરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અમારી અટકાયત કરીને હાલ અમને પૂરી રાખવામાં આવ્યા છે। એટલે કોઈ પણ પ્રકારના 5 ઉમેદવારોને મળવા માટે થઈને અમે શિક્ષણ મંત્રી સાહેબને એવું કહીએ છીએ કે ભાઈ 5 ઉમેદવાર સાથે તમે મળો, કોઈ પણ પ્રશ્નનું સમાધાન ત્યારે જ શક્ય છે એક વખત તમે બેઠક કરો, ઉમેદવારો સાથે તમે મળીને કમસે કમ અમારા પ્રશ્નો સાંભળો। અને જોવા જઈએ તો સૌથી મોટો અન્યાય અમારી સાથે એ જ છે કે દર વખતે અમારી રજૂઆતો છે અમે કરીએ છીએ તેમ છતાં પણ અમને કોઈ જ પ્રકારનો પ્રત્યુત્તર કોઈ આપવામાં આવતો નથી। અને આજે પ્રફુલ પાનસુરિયા સાહેબનું એક નિવેદન આવ્યું છે કે ભાઈ આચારસંહિતાને લીધે ભરતી પ્રક્રિયા છે એમાં થોડો વિલંબ આવ્યો છે। તો અન્ય ભરતી બોર્ડ છે, એમ ગૌણ સેવા પસંદગી મંડળ હોય કે કોઈ પણ માની લો કે જીપીએસસી કોઈ પણ આ રીતે છે તો એ ટ્વિટરના માધ્યમથી કે પોતાની વેબસાઇટ પોર્ટલ ઉપર છે લોકો માહિતગાર ઉમેદવારોને કરે છે। તો રાજ્ય પરીક્ષા બોર્ડ કે ગુજરાતના શિક્ષણ મંત્રી છે એ શા માટે આવી રીતે અમને કોઈ માહિતી નથી આપતા? અને જ્યારે ઉમેદવારો ગાંધીનગર આવે છે ત્યારે માત્ર ને માત્ર એક વિડીયો બનાવીને કહી દે છે કે ભરતી તો થવાની છે। તો મુખ્ય માંગણી અમારી 6 જેટલી છે તે આજે મીડિયા મારફતે અમે શિક્ષણ મંત્રી સાહેબને પણ કહીએ છીએ। તો અમારી પહેલી મુખ્ય માંગણી એ હતી કે ભાઈ 9 થી 12 માં પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું શેડ્યુલ બહાર પાડવામાં આવે। બીજી માંગ અમારી એ છે કે ભાઈ 1 થી 8 વિદ્યા સહાયકની અંદર તમે કેટેગરી વાઇઝ અને વિષય વાઇઝ જગ્યાઓ પ્રસિદ્ધ કરવામાં આવે। ત્રીજી માંગ અમારી એ છે કે ભાઈ 5700 જેટલા જૂના શિક્ષકો અને 1200 જેટલા આચાર્ય એની બદલી પ્રક્રિયા જે પૂર્ણ થાય એના અંતે જે ખાલી જગ્યાઓ પડે છે એ તમામ ખાલી જગ્યાઓ છે ચાલુ ભરતીની અંદર શિક્ષણ સહાયકમાં સમાવેશ કરવામાં આવે। એના પછી અમારી ચોથી માંગ એ છે કે વિદ્યા સહાયકની અંદર ગત વર્ષે જે આંદોલનો થયા એના પરિણામના ભાગરૂપે 22/11/2023 ના રોજ જે 2750નો જે જીતુભાઈ વાઘાણી જ્યારે શિક્ષણ મંત્રી હતા એ વખતનો મંજૂર થયેલો પરિપત્ર છે નાણાં વિભાગમાં ઓલરેડી એની મંજૂરી મળી ગઈ છે। તો હાલ 13,852 જે વિદ્યા સહાયકની ભરતી છે એમાં વધારા સાથે સમાવિષ્ટ કરવામાં આવે। અને બીજી માંગ અમારી એ છે કે ભાઈ 31/5/2025 ના રોજ 1 થી 5 ની અંદર શિક્ષકો છે 23,000 જેટલી શિક્ષકોની ઘટ ઊભી થવાની છે। તો એની સામે માત્ર 5,000 ની જો ભરતી હોય તો આટલી જ ભરતી કેમ? તો 1 થી 5 માં પણ જગ્યાનો વધારો કરવામાં આવે। બીજું અમારી માંગ એ છે કે ભાઈ તમે જૂના શિક્ષકો અને આચાર્યોની ભરતી પ્રક્રિયા કરો છો તો ઉનાળા પહેલા તમામ 24,700 શિક્ષકોની ભરતી પ્રક્રિયા છે પૂર્ણ કરી અને તમામ ઉમેદવારને છે એ નિમણૂક પત્ર એનાયત કરવામાં આવે। હાલ શિક્ષણ મંત્રી સાહેબને, મુખ્યમંત્રી સાહેબને અને શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા તમામ અધિકારી સાહેબને અમે મીડિયા મારફતે આ અમારી માંગણીઓ, લાગણીઓ, આવેદન, નિવેદન તમે જે સમજો એ અમે તમને રજૂ કરીએ છીએ। જો અમારી કોઈ પણ આ વિરોધ પ્રદર્શનનો જો તમને પ્રત્યુત્તર તમે નહીં આપો, કોઈ લેખિતમાં તમે અમને તમારા તરફથી કઈ રીતે અમને સપોર્ટ મળે છે નહીં આપો તો હાલ ગાંધીનગર છે અમે ઉમેદવારો છે છોડીશું નહીં। એટલે અમારી એક જ આશા છે, 2 હાથ અને ત્રીજું મસ્તક નમાઈને કહે છે કે અમારી મુખ્ય માંગણીઓ સ્વીકારવામાં આવે। જો નહીં સ્વીકારવામાં તો ગાંધીનગર છોડશું નહીં। આ અમે બાંહેધરી આપીએ છીએ અને સરકારશ્રીને એક રજૂઆત કરીએ છીએ અમારી માંગણી સ્વીકારવામાં આવે। એક રજૂઆત છે કે ભરતી છે ક્રમિક થવી જોઈએ, કેમ કે અમે 9 થી 12 ના જ્યારે નિયામક સાહેબને મળીએ છીએ ત્યારે એમ કહે છે કે અમને ઉપરથી શિક્ષણ મંત્રી સાહેબે કોઈ પ્રકારનું લેખિતમાં ક્રમિક ભરતી બાબતે અમને કીધું નથી। 1 થી 8 ના નિયામકને મળીએ ત્યારે એ લોકો પણ કહે છે કે ક્રમિક ભરતી બાબતે અમને કીધું નથી। ઓલરેડી 4 ટ્રેન ઉપડી ગઈ છે જૂના શિક્ષકોની, આચાર્યોની 9 થી 12 ની 1 થી 8 ની। એમાંથી કોઈ એક માની લો કે 4 બસો ઉપડી હોય ને એકાદમાં પંચર પડે તો બીજી બસો ચાલુ જ રહેવાની છે। આવો વળતો અમને જવાબ મળે છે। એટલે અમે આશા રાખીએ છીએ કે ભરતી પ્રક્રિયા છે ક્રમિક કરવામાં આવે, કેમ કે છેલ્લા જોવા જાય તો વિદ્યા સહાયકની ભરતી છે 2017માં લેવાની હતી, શિક્ષણ સહાયકની ભરતી છે 2019માં લેવાયેલી હતી। 78,000 અમે ઉમેદવારો પાસ છે, એની સામે ભરતી માત્ર 24,000ની છે। તો વધુમાં વધુ ઉમેદવારોને છે રોજગારી મળી લે એટલા માટે થઈને ભરતી પ્રક્રિયા ભલે તમે મહિનો દિવસ લેટ કરો પણ ભરતી પ્રક્રિયા ક્રમિક કરો જેથી કરીને કોઈ પણ ઉમેદવાર છે કોમન રિપીટ ન થાય। આ અમારી મુખ્ય માંગણી છે।